હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે બનાવીશું એક વાટકી ભાતમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક એવો નાસ્તો બનાવીશું. તો અહીં મેં એક વાટકી જેટલા વધેલા ભાત લીધા છે. તો આ બધાને આપણે સારી રીતે પહેલાં તો મેશ કરી દઈશું. આ રેસીપી તમારે જો સવારમાં ભાત બનાવ્યો હોય તો સાંજે બનાવી શકો, અને જો સાંજે ભાત બનાવ્યો હોય તમે તો સવારમાં પણ બનાવી શકો. જો તમે ભાત ફ્રીજમાં રાખ્યા હોય તો એને 1 કલાક પહેલાં બહાર કાઢીને અને પછી એની આ રેસીપી તમે જરૂરથી બનાવજો. હવે આમાં આપણે એક મોટી ડુંગળી મેં મોટી મોટી સ્લાઇસમાં સમારી દીધી છે, એ એડ કરશું. અમે 2 લીલા મરચાં છે એ એડ કરશું. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછા લઈ શકો છો. અહીંયા અડધો કપ જેટલો મેં અહીંયા ધાણા લીધા છે, એ એડ કરશું. હવે આમાં આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરશું. જે વાટકીના માપ પ્રમાણે તમે ભાત લીધા હોય એ જ વાટકીના માપ પ્રમાણે તમારે ચણાનો લોટ લેવાનો છે, એ અંદર એડ કરશું. 1 પિંચ જેટલી હળદર એડ કરશું. અડધી ચમચી જેટલો અજમો લીધો છે મેં, એને આવી રીતના હાથથી મસળીને અંદર એડ કરવાનો છે, જેથી એની સરસ સુગંધ આવશે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું. ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું. 1 પિંચ જેટલી હિંગ એડ કરશું. હિંગથી ખૂબ જ સરસ સુગંધ આવશે એની. અને અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. એકદમ ચટપટો નાસ્તો આપણો આ તૈયાર થશે. આ ચટપટા નાસ્તાને થોડો વધારે ચટપટો બનાવવા એ મેં ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલો. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હું અત્યારે શું બનાવવાની છું આનાથી. જી હા, હું આના વધેલા ભાતમાંથી ભજીયા એડ બનાવવાની છું. તો તમે આ બધું પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હમણાં પાણી એડ કરવાની ઉતાવળ નથી કરવાની. અને બધા બરાબર મસળીને બધું એડ કરશું, કારણ કે ડુંગળીમાંથી પણ પાણી છૂટું પડતું જ હોય છે. હવે પહેલાં આપણે જોઈ લઈએ કેટલું પાણી ઉમેરવાનું છે, કેટલું નહીં. તો પહેલાં આવી રીતના આપણે મિક્સ કરી દઈશું. હવે થોડું થોડું પાણી છાંટતા જઈ આપણે લોટ એડ બાંધશું. એક સામટું પાણી એડ નથી કરવાનું, જરૂર પૂરતું પાણી એડ કરતું રહેવાનું છે. અને જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જોડે રહેલું બેલ આઇકોન બટનને પણ પ્રેસ કરજો, અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં તમે. અને તમે આ વધેલા ભાતમાંથી બીજી કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો અત્યારે આટલું આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે ઢાંકીને 5 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી ડુંગળીમાંથી પાણી જે છૂટું પડવાનું એ છૂટું પડી જાય. પછી આપણને ખબર પડે કે બાઇન્ડિંગ કેવી રીતે હજુ કે પાણી એડ કરવું છે કે નહીં, પછી ખ્યાલ આવી જાય આપણે. એટલે ત્યારે આને ઢાંકીને 5 મિનિટ સુધી આપણે રહેવા દઈશું. હવે 2 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈશું. તો જો સરસ આપણો બાઇન્ડિંગ સરસ થઈ ગયું છે. જો લોટ આપણો સરસ થોડો સોફ્ટ થઈ ગયો છે. હજુ પણ આ કાઠું મિશ્રણ છે, તો આપણે અંદર હજુ થોડું પાણી એડ કરશું. તો થોડું થોડું પાણી સ્પ્રિંકલ કરતા જઈ અને આપણે એનો ભજીયા પડે એ રીતનું બેટર તૈયાર કરશું. આપણે આની અંદર મીઠા સોડા કે એવું કંઈ એડ નથી કરવાનું, કેમ કે આ એમ પણ એટલા સોફ્ટ બનશે ને તો તમે ખાતા જ રહી જશો. તો તમે ક્યારેક આ રીતે કોઈ નાસ્તો બનાવ્યો છે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, તમે ક્યાંથી મારો આ વિડીયો જુઓ છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આપણું આ બેટર હવે થોડું તૈયાર થઈ ગયું છે. બસ તો સારી રીતે મસળીને એક વખત તમે આ ભજીયા બનાવશો વધેલા ભાતમાંથી તો ખાતા જ રહી જશો. તમે જાણી બુજીને વધારે ભાત મૂકશો કે જેથી ભાત વધે અને તમે આ ભજીયા બનાવી શકો. આનો ટેસ્ટ એકદમ પેલા મેથીના ગોટાથી પણ બહુ મસ્ત લાગશે. આ ગોટા તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો. તો હવે આ તૈયાર છે. હવે આને આપણે ગરમ તેલમાં ભજીયા ઉતારી લઈએ. હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આમાંથી આપણે 1 ચમચી
આપણે આ મિશ્રણમાં એડ કરશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં મીઠી સોડા એડ નથી કરવાનું, પણ ખાલી આ ગરમ તેલ 1-2 ચમચી અંદર એડ કરી દેવાનું છે. હવે થોડો પાણીવાળો હાથ કરીને આપણે નાના નાના એના ભજીયા ઉતારી લઈશું. થોડો અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે. ગોટા આપણે ઉતારી દઈએ પછી એને ફાસ્ટ કરી દઈશું. કોઈને ખ્યાલ બી નહીં આવે કે અમે વધેલા ભાતમાંથી ગોટા બનાવ્યા છે. એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો. જો સાંજે કંઈક ભૂખ લાગી હોય અને ભાત વધ્યા હોય તો તમે આ રીતે ફટાફટ બનાવી શકો છો. તો હવે અંદર કઢાઈમાં માય એટલે આપણે ગોટા ઉતારી લઈશું અને થોડા ગોલ્ડન કલરના ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. જો તમને મારો આ વિડીયો જરાય પણ જો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, જેથી એ પણ આવી અવનવી વાનગીઓ બનાવતા રહે. હવે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી. જો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો ફટાફટ મારી આ રેસીપી નોટ કરી લો અને ફટાફટ બનાવવા બેસી જાઓ. તો તૈયાર છે આપણા વધેલા ભાતમાંથી બનાવેલા ભજીયા, એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી. ખાતા જ પેટ ભરાય પણ મન ન ભરાય એવા ટેસ્ટી આ બનીને તૈયાર થયા છે. તો તૈયાર છે એકદમ યુનિક નાસ્તો, એટલે કે ભજીયા વધેલા ભાતમાંથી બનાવેલા. એકદમ ટેસ્ટી અને ચટપટો એવો આ ભજીયા તૈયાર છે બનીને. તમે આને કોઈ પણ ચટણી સાથે લીધા કરતાં ટોમેટો સોસ સાથે લેશો તો ખૂબ જ મસ્ત લાગશે. તો એક વખત આ રીતે ક્રિસ્પી ભજીયા તમે બનાવીને જરૂરથી દેખજો. જો તમને તોડીને બતાવું, જો કેટલા સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.